ખોળે રમતા હતા એની કોને ખોળે રમતા હતા। તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડિયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલા એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોર ની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડિયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડિયોની અંદર એન્ડ તક બન્યા રહેજો। વિડિયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો। તો મિત્રો અહીંયાથી સૌથી પહેલા એલાઇટ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું છે તમારે। એના બાદ તમને અહીંયા આવડો જે પ્રોજેક્ટનો આઇકન જોવા મળે છે આવડો, એના પર તમારે ક્લિક કરી દેવાની। અહીંયા ક્લિક કર્યા બાદ તમે અહીંયા જે કોઈ વિડિયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ જોવા મળી જશે, તો આપણે અહીંયા એના પર ક્લિક કરી લેવાનું। એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા આવડો આઇકન જોવા મળે છે બરાબર, એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા વિડિયોનો ઓપ્શન ખુલીને આવી જાય, તો એના પર ક્લિક કરી અને આપણે ગેલેરીની અંદરથી આપણે એક ફોટો આપણા મનપસંદનો લઈ લેવાનો મિત્રો। તો આપણે અહીંયાથી એક આપણા મનપસંદનો ફોટો લઈ લઈએ મિત્રો બરાબર। તો આપણે અહીંયાથી મિત્રો આપણે આવડો ફોટો સિલેક્ટ કરી લઈએ। ફોટાની સિલેક્ટ કર્યા બાદ મિત્રો તમારે જે આ 3 ટપકાનું આઇકન જોવા છે એના પર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ મિત્રો તમારે આ તરીકાનો ઇન્ટરફેસ ખોલીને આવે, તો આ 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું। તો આપણે ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય મિત્રો। તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય મિત્રો, એના પછી આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું, તો આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય। એના પછી આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો। આગળ આવ્યા પછી મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી રાખીએ અને આવી રીતે ખસેડી લાવવાનું મિત્રો નીચેની સાઈડ, કે જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી મિત્રો આપણે તમારે આવી રીતે ખસેડી અને અહીંયા લઈ આવવાનો બરાબર। તો અહીંયાથી તમારો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો બરાબર। તો તમને આ ગુલાબવાળો ફોટો મિત્રો તમને આના વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે મિત્રો બરાબર। તો એના પછી મિત્રો આપણે જે વાળું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાનું। તમે 720 SD MB સિલેક્ટ કરી એના પછી મિત્રો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું। તો મિત્રો આપણે આવી રીતે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થઈ જાય ત્યાં સુધી, જ્યાં સુધી ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે અહીંયા રાહ જોવી પડશે મિત્રો। તો આપણે રાહ જોઈ લઈએ। તો મિત્રો તમારે આવી રીતે ઓલરેડી વિડીયો ડાઉનલોડ કરી દેવાનો। ડાઉનલોડ કર્યા પછી મિત્રો તમને અહીંયા આ ડાઉનલોડનો આઇકન જોવા એના પર ક્લિક કરી દેવાનું, તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય। તો અગલા વિડીયોમાં ફરી જલ્દીથી મળીશું। જય માતાજી મિત્રો।